તો જય માતાજી, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। તો આજે ઉત્તરાયણ છે, તો બધાને હેપી ઉત્તરાયણ। તો સવારમાં અમારે ચોકલેટ વિતરણ ચાલુ છે। તો જો અમારા દિનેશ કાકા બાળકોને ચોકલેટ આપે છે। નાના નાના બાળકો બધા સવારમાં આવે ચોકલેટ લેવા। જુઓ કંઈક સવારની ઉત્તરાયણ આવે છે। આ છે અમારું કાલાવડ ગામ। તો જુઓ અમારા વર્ષાબેન છે, તે પણ યુટ્યુબ ફેમિલીને જય માતાજી કહે છે। અને આ અમારો એરિયો છે। આ છે અમારા દ્રષ્ટુ અને ડુગ્ગુ। ડુગ્ગુ મારો દીકરો છે અને અમારા દ્રષ્ટુબેન અમારા ભાઈની બેબી છે। તો મારા પપ્પા આવી ગયા છે। આ છે મારા પપ્પા, જય માતાજી। તે પણ બધાને જય માતાજી કહે છે। તો ચાલો આગળ આગળ જોતા રહેજો, તમને બતાવશી કે અમારી ઉત્તરાયણ કેવી રહી। તો ચાલો તૈયાર થઈને અમે આવી ગયા છીએ। જુઓ, તો ચાલો અમે જાય છીએ અગાસી ઉપર પતંગ ચગાવવા માટે। અમે આવ્યા છીએ દિનેશ કાકાના ઘરે। આ છે અમારા દિવ્યેશભાઈ। તો જુઓ નાના નાના બાળકો પતંગ ચગાવે છે। અને આ છે અમારું કાલાવડ ગામ। જુઓ બધા સૌની અગાસી ઉપર પતંગ ચગાવે છે। આજે ઉત્તરાયણનું કંઈક અલગ જ વાતાવરણ છે। અહીંયા પણ ઉત્તરાયણની કંઈક અલગ જ મજા છે। બધા પતંગ ચગાવે છે અને આ પણ અમારા ભાણેજ છે રોહિતભાઈ। મારો ડુગ્ગુ જો પતંગના કાનસ બાંધે છે। ડુગ્ગુની તૈયારી
કુકરિયા લોજ કહેવાય છે, તે કાલાવડમાં બહુ ફેમસ છે. અને જો જમવા બેસી ગયા છીએ. ચાલો જમીને અમે ઘરે આવી ગયા છીએ. પતંગ ચગાવીને થાકી ગયા છીએ એટલે થોડી વાર બેઠા છીએ અને આવી રહી કંઈક અમારી ઉત્તરાયણ. આખો દિવસ મજા કરી, પતંગ ચગાવી. અને મારો ડુગુ અત્યારે નાસ્તો કરે છે. તો કંઈક આવો રહ્યો અમારા ઉત્તરાયણનો દિવસ, ખૂબ સારો રહ્યો. ને હવે બધા થાકીને બેઠા છે કેમ કે સાંજ પડવા આવી. તો હવે અહીંયા જ આપણો વ્લોગ આપણે પૂરો કરીએ. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારો ઉત્તરાયણનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કહેજો. જય માતાજી.